રાજ્યમાં પંચાયત વિભાગ હસ્તકના કર્મચારીઓ પગારથી વંચિત છે। 300 કર્મચારીઓ બાકી પગાર મુદ્દે રજૂ કરવા માટે પહોંચ્યા હતા ગાંધીનગર અને આ સાથે જ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના કર્મીઓ એમને હજુ સુધી પગાર નથી મળ્યો। છેલ્લા 4 મહિનાથી પગાર ન મળતા કોન્ટ્રાક્ટ કર્મચારી મુશ્કેલીમાં છે। સરકારે બીબીજી અને ક્વેસ નામની એજન્સીઓ સાથે કર્યો છે કરાર। માત્ર 2025થી જૂન 2025 સુધીનો પગાર અટક્યો છે તેવું કર્મચારીઓનું કહેવું છે। અગાઉ પણ 2 વાર રજૂઆતો કરી હતી છતાં પણ કોઈ જ કાર્યવાહી નથી થઈ। દરેક વાર જુદા જુદા કારણ જણાવીને પગાર નથી કરવામાં આવતો। સરકારના પંચાયત વિભાગ પાસે નાણાંની અછત હોય તેવો ઘાટ ઘડાયો છે। आज गांधीनगर आव्या छे अमारा जे 4 महीनानी सेलरी बाकी छे एना माटे अमारुं सर काम होय छे राष्ट्रीय ग्राम स्वराज योजना छे। अमारे सरपंच उपसरपंच तलाटी ए बधा लोकोने अमारे ट्रेनिंग आपवानी होय छे ऑनलाइन ट्रेनिंग। घणी वार रजूआत करेली छे, 2 વાર गांधीनगर आवी गया छे ने त्रीजी वार अमे अत्यारे आव्या छीए। बधा अलग अलग जवाब आपे छे। कोई कहे छे ग्रांट नथी आवी, कोई कहे छे के साइन नथी करी અને કોઈ એવું કહે છે કે કંઈક અધર જ ઇસ્યુ છે જે ડાયરેક્ટ પોલિસી ચેન્જીસ કરવાની છે કંપની આરે એના લીધે। શું એકચ્યુઅલમાં છે એ નથી ખબર, પણ હવે અમારે એ નથી સમજાતું 4 મહિનાથી પગાર નથી, અમે અમારું ઘર કઈ રીતે ચલાવીએ। અત્યારે અમે ગાંધીનગર આવ્યા છીએ તો પણ અમે પૈસા અત્યારે બીજા પાસેથી ઉધાર લઈને આવીએ છીએ। ત્રીજી વાર આવેલા છીએ અમે।